મારા મમ્મી છાપું વાંચતા હતા ને એમાં એક આર્ટિકલ આવ્યો કે 24,700ની ભરતી લગભગ 1 મહિનામાં નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે. આવું બોલ્યું છે કુબેરભાઈ ડિંડોર, આપણા શિક્ષણ મંત્રી. અને મારી મમ્મીએ મને આવીને કીધું કે ભાઈ આવી વાત છે, શું લાગે છે? મને તો ડિંડોર સાહેબ પર પૂરો ભરોસો છે. મેં કીધું ભરોસો તો અમને છે પણ પૂરો નથી. તો મને કે એવું કેમ? મેં કીધું કુબેર કાકા આવું ઘણી વાર બોલી ચૂક્યા છે કે આમ કરશું તેમ કરશું, ડિસેમ્બરમાં લઈશું, દર જૂને કરશું. જૂન તો હારી 2 વાર આવીને જતી રહી. ભરતીનું કોઈ ઠેકાણું નથી. ભરતીમાં ફોન કરીને પૂછો તો એમ જાણવા મળે કે આવશે, કે વેબસાઇટ જોતા રહો ને, કે નવરાજ છો ને, આખો દી કરવાનું હું તમારે? કશો વાંધો નહીં, જોતા રહીશું. પણ કુબેર કાકા એક વસ્તુ સાચું કહું ને તો જલ્દી કરો યાર, હવે બહુ ફેંકી દીધું. મહિનો કીધું છે ને તો હાલો વિશ્વાસ, મહિનો નહીં, દોઢ મહિનો હાલે. 1.5 મહિનો અમે તમે દીધો કે ફેબ્રુઆરી આખો લઈ લેવાડો, બસ મોજ કરો. પણ સારું બોલ્યા છો ને, આમ ગુજરાતના દીકરા તરીકે આમ કરીને બતાવવાનું કે હા ભાઈ કીધું એટલે ફાઇનલ. પેલું કહે છે ને અમારી જેનજી જનરેશનમાં કે ભાઈને બોલા મતલબ કરને કા મતલબ કરને કા. બાકી સસ્તી પ્રસિદ્ધિ માટે આમ ઠીક, હવે આ બધી વસ્તુ મજા નહીં આવે. બાકી એક શિક્ષક મંત્રી તરીકે આમ અમને ગર્વ હોવો જોઈએ કે અમારા શિક્ષણ મંત્રી ક્યાં નહીં કરે.